સુરતની લાજપોર મધ્યસ્થ જેલની છે હવે માત્ર સજા કાપવાનું સ્થળ નથી રહ્યું, પરંતુ શિક્ષણનું એક મંદિર બની ગયું છે. અહીં કેદીઓ માત્ર પોતાની સજા નથી ભોગવી રહ્યા, પરંતુ શિક્ષણના માધ્યમથી એક નવી દિશા પણ મેળવી રહ્યા છે. આજે શિક્ષણ ક્ષેત્ર હરણફાળ ભળી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારનો એવો પ્રયાસ રહ્યો છે કે કોઈ પણ નાગરિક શિક્ષણથી વંચિત ન રહે. આ ઉમદા વિચાર સાથે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ જેલમાં રહેલા કેદીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. જેલમાં પાકા કામના એવા કેદીઓ કે જેમના ભણવાની તીવ્ર ઈચ્છા છે, તેમના માટે લાજપોર જેલમાં મહાત્મા ગાંધી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે. આ શાળામાં વર્ષ 2024 દરમિયાન 267 જેટલા અશિક્ષિત કેદીઓને બંદીવાન શિક્ષકો દ્વારા અક્ષર જ્ઞાન આપવામાં આવ્યું છે અને તેઓને સાક્ષર બનાવવામાં આવે છે. એટલું જ નહીં, જેલમાં રહેલા તણાવગ્રસ્ત અને માનસિક સહકારની જરૂરિયાતવાળા 16 નિરક્ષર કેદીઓનું કાઉન્સેલિંગ કરીને અન્ય બંદીઓને જ તેમને શિક્ષિત કર્યા છે. કેદીઓને ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ મળી રહે તે માટે વર્ષ 2024માં L&T કંપનીના સહયોગથી 18 લાખ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું ઉદ્ઘાટન ખુદ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. આ જેલમાં વર્ષ 2024-25માં ધોરણ 10ના 16, ધોરણ 12ના 9 અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટિફિકેટ કોર્સમાં 32 મળીને કુલ 57 કેદીઓએ પોતાનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. નોંધનીય છે કે આ શાળાનું ધોરણ 10 અને 12નું પરિણામ વર્ષ 2022-23 અને 2023-24માં 100% રહ્યું હતું.